લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એનએસએસના બાળકો દ્વારા દેવસ્થાનની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એનએસએસના બાળકો દ્વારા દેવસ્થાન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વમાં દરેક ગામ અયોધ્યા બને તેવા ઉમદા હેતુથી આદર્શ વિદ્યાલયના બાળકો, શાળાના એનએસએસના બાળકો તેમજ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક શીતળા માતાજીનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર તેમજ ભગવાન શિવના મંદિરે દેવસ્થાનોની સફાઈ હાથ ધરવામાં આવી હતી। સાથે ગ્રામજનો પણ આ ઝુંબેશમાં જોડાયા હતા। બાળકોનો ઉત્સાહ જોઈને ગ્રામજનોએ બાળકોને નાસ્તો કરાવ્યો હતો તેમજ ગ્રામજનો, વડીલો, આગેવાનો, શાળાનો સ્ટાફ તેમજ બાળકો તેમજ મીડિયા કર્મીઓનો સાથ સહકારથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો। રિપોર્ટિંગ બાય મહાદેવ પ્રજાપતિ સાથે ભીમજતી ગોસ્વામી, લાખણી। આદર્શ વિદ્યાલય કોટડા દ્વારા આજરોજ શ્રી રામ પ્રતિષ્ઠા નિમિત્તે ગામના મંદિરોની સફાઈનું અભિયાન ઉપાડવામાં આવ્યું। માનનીય વડાપ્રધાનશ્રીની જે હાકલ હતી એને ટેકો કરવા માટે શાળાની એનએસએસની ટીમ દ્વારા આ કાર્યને સુંદર રીતે ઉપાડવામાં આવ્યું। શાળાની જે ટીમ હતી એના 3 વિભાજન કરવામાં આવ્યું। એક ટીમ એ શીતળા માતાના મંદિરે આવી, એક ટીમ ચામુંડા માતાના મંદિરે ગઈ અને એક ટીમ શિવજી મંદિરે ગઈ। આ રીતના ગામના તમામ મંદિરોની સફાઈનું અભિયાન આદર્શ વિદ્યાલય કોટડાના શિક્ષકો, સ્ટાફ અને સાથે સાથે આ કાર્યની અંદર ગ્રામજનો પણ જેમને આ જોયું એની સાથે જોડાઈને આ માનનીય વડાપ્રધાનની હાકલને સફળ બનાવવાનો જોરદાર પ્રયત્ન કરવામાં આવ્યો। જય શ્રી રામ, જય જય શ્રી રામ।